કેટલાક પ્રવાસ વેકેશન માટે નથી થતા, કેટલાક પ્રવાસ દુનિયા કેટલી આગળ છે એ જોવા માટે થાય છે. આજે સવાર વાદળોની ઉપરથી શરૂ થાય છે. આજે ડેસ્ટિનેશન છે ચાઇના, સીધા શાંઘાઈ, જે શહેર ફ્યુચર જેવું લાગે છે અને એરપોર્ટ પર ઉતરતા જ એ ફીલ શરૂ થઈ જાય છે. શાંઘાઈ એરપોર્ટ, એવરીથિંગ ફાસ્ટ, એવરીથિંગ ઓર્ગેનાઇઝડ. બહાર નીકળતા જ રોડ્સ, બિલ્ડિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દરેક વસ્તુ એક સ્ટેપ આગળ લાગે છે. હોટેલ ચેક ઇન, થોડું ફ્રેશ અને તરત જ બહાર, કારણ કે આ શહેર રૂમમાં બેસીને એક્સપ્લોર થવાનું નથી. અને સાથે એક લોકલ ચાઇનીઝ ગાઈડ. સૌથી પહેલા શાંઘાઈ ટાવર. આ બિલ્ડિંગ ફક્ત સ્કાય સ્ક્રેપર નથી, આ એમ્બિશન છે. ચીનની સૌથી ઊંચી બિલ્ડિંગ, 55 સેકન્ડ્સ અને અમે સીધા 118માં ફ્લોર પર. ઉપરથી શાંઘાઈને જુઓ. ચાઇના ફક્ત મોડર્ન નથી, યુ ગાર્ડન. અહીં ચાઇનાની ઓલ્ડ સોલ ફીલ થાય છે. લાકડાના સ્ટ્રક્ચર્સ, જૂની આર્કિટેક્ચર અને વચ્ચે એક અલગ જ શાંતિ. અને ગાર્ડનની બહાર બીજી જ દુનિયા હતી. જૂની શોપિંગ સ્ટ્રીટ અને વચ્ચે બે નાના ક્યુટ ચાઇનીઝ કિડ્સ. લેંગ્વેજ અલગ હતી પણ સ્માઇલ સેમ હતી. અને હવે રિયલ ચાઇનીઝ ફૂડ. ઇન્ડિયન ચાઇનીઝ નહીં, એકચ્યુઅલ ચાઇનીઝ ફૂડ. સાચું કહું તો ટેસ્ટ કમ્પ્લીટલી ડિફરન્ટ હતું. અને પછી શાંઘાઈ એક્સપ્લોર. સીધા નાનજિંગ રોડ, શાંઘાઈની સૌથી ફેમસ શોપિંગ સ્ટ્રીટમાંથી એક. કેટલાક શહેરો તમને મોટિવેટ કરે છે, શાંઘાઈ એમાંનું એક છે. અને હવે પાછા હોટલ તરફ. બહાર શાંઘાઈની લાઇટ્સ અને અંદર એક જ વિચાર, શાંઘાઈ ફક્ત સિટી નથી, એક એક્સપિરિયન્સ છે.